નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લા અને થરાદ વાવના વિભાજન બાદ ધાનેરાને થરાદ વાવ જિલ્લામાં સમાવેશ કરવામાં આવવામાં સરકારશ્રીના આદેશ અને ઇરાદા હોવાથી ધાનેરા તાલુકામાં જબરજસ્ત હોબાળો જોવા મળ્યો હતો. ધાનેરાના તમામ નાગરિકો, રાજકીય પક્ષો અને સંસ્થા દ્વારા અનેક પ્રકારના સરકાર વિરોધ કાર્યક્રમ કરવામાં આવ્યા, તેમજ રેલી અને મોટા આંદોલન પણ ઉતારવાની ચીમકી આપવામાં આવી હતી, જેમાં ધાનેરા તાલુકો બનાસકાંઠામાં રહે અને તમામ રાજકીય નેતાઓ પણ સહકાર આપ્યો હતો. જે સંદર્ભે આજ રોજ ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ધાનેરા તાલુકાના લોકોની લાગણીને માંગણીને ધ્યાનમાં રાખી ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં જ ચાલુ રાખવા આદેશ કરવામાં આવ્યો હતો. જેથી ખુશીમાં આજે ધાનેરા જૂના બસ સ્ટેન્ડ ખાતે તમામ રાજકીય પક્ષના આગેવાનો, કાર્યકર્તાઓ, ધાનેરા હિતરક્ષા સમિતિના લોકો તેમજ સેવાભાવી સંસ્થાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે નાચીને આનંદ વ્યક્ત કર્યો હતો. સમિતિના તેમજ તમામ રાજકીય પક્ષોના આગેવાનો, ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ, ડામોર રાજગુર રક્ષા સમિતિના પ્રમુખ રાવલભાઈ, ભારતીય જનતા પાર્ટી ધાનેરા શહેર પ્રમુખ તરુણ મોદી, મહામંત્રી રાજુભાઈ ત્રિવેદી, જેબી રાજપૂત, અનિલભાઈ રાઠોડ તેમજ તાલુકાના પણ હોદ્દેદારો, કાર્યકર્તાઓ હાજર હતા. અહેવાલ જોરા સોલંકી, બનાસકાંઠા. ગુજરાત સરકારના મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ સાહેબનો અમે બનાસકાંઠાના અંદર ધાનેરાનો સમાવેશ કર્યો એ બદલ અમે મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે વિધાનસભાના અધ્યક્ષ માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ આજના તબક્કે અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને અમારા બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ બાપુનો પણ આજના તબક્કે અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અસ્તુ ભારત માતા કી જય. આજે ધાનેરા બનાસકાંઠામાં રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા આજે કેબિનેટમાં એક નિર્ણય કરવામાં આવ્યો કે અલગ અલગ તાલુકાની રચના કરવામાં આવી. એમાં બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. યથાવત તારીખ 1 જાન્યુઆરી 2025ના રોજ સરકાર દ્વારા એક આવકારદાયક નિર્ણય કરવામાં આવ્યો હતો કે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અને વાવ થરાદ જિલ્લાને એક નવરચના કરવામાં આવી હતી. જિલ્લાની જરૂરિયાત હતી અને અનુલક્ષીને સરકારનો નિર્ણય એક આવકારદાયક હતો. પણ ધાનેરા તાલુકાનો સમાવેશ જે વાવ થરાદ જિલ્લામાં કરવામાં આવ્યો હતો એના કારણે ધાનેરા તાલુકાની પ્રજાની ખૂબ તકલીફો વધી જતી હતી, એટલે પ્રજા પણ દુઃખી હતી. એના કારણે પ્રજાએ ભેગા થઈ અને ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા એક સમિતિનું આયોજન કરવામાં આવ્યું અને સમિતિ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી, અલગ અલગ આંદોલન કરવામાં આવ્યા, રેલીઓ કાઢવામાં આવી અને ધાનેરાના ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ અને રાજકીય આગેવાનો, સમાજના આગેવાનો, વિવિધ સંસ્થાઓ અને ધાનેરાની આખી પ્રજા એના માટે 1.5 મહિના સુધી એને આંદોલન ચલાવ્યું અને એનો અવાજ સરકાર સુધી પહોંચાડ્યો. એમાં આપના મીડિયાના કર્મી અને પત્રકાર મિત્રોનો પણ બહુ મોટો રોલ રહ્યો છે. સરકાર દ્વારા આ વાતને સાંભળવામાં આવી, એની પુનઃ વિચારણા કરવામાં આવી અને વિચારણા કર્યા પછી આજે સરકારે એવો નિર્ણય કર્યો કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવશે. તો ધાનેરા તાલુકાની જે પ્રજાની માંગ હતી, ભાવનાઓ હતી, એ સરકારે સમજી અને નિર્ણય કર્યો છે. એ બદલ ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત સરકાર અને એના પદાધિકારીઓનો આ વતી ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિ, ધાનેરા તાલુકાની પ્રજા વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અસ્તુ ભારત માતા કી જય. Subscribe now and press the bell icon. Never miss an update.